ત્યારે નાસ્તો ન કરે સવારમાં બહુ ઓડકાર આવે હે ખડ જગને વિવાહે જ વિવાહ હોય લગ્ન થતા હોય ત્યારે લગ્ન થતા હોય કન્યાદાન થાય અને કન્યાદાન સમયે જે દાન અપાય એ દાનનું ફળ અક્ષય થઈ જાય છે એટલા માટે જ કન્યાદાન સમયે જે આપણે દાન કરવાનું મહત્વ બતાવ્યું છે ત્યારે મુખ્ય દાન ત્યારે જ કરાવતા હોય ગોર બાપા સંકલ્પ કરાવે ગાયના દાનનો સંકલ્પ કરાવે ભૂમિના દાનનો સંકલ્પ કરાવે સોનાના દાનનો સંકલ્પ કરાવે આવા દરેક દાનના સંકલ્પ કરાવે પછી ભલે સંકલ્પ રૂપે તમે જે આપો તે ભૂમિના દાનનો સંકલ્પ કર્યો હોય તો ભૂમિ હોય તો આપે નકર ભૂમિ નિમિત્તે કે કેમને દક્ષિણા આપે પણ સંકલ્પ બધા કરાવે શું કામ કે એ સંકલ્પ કરવાથી એનું જે પુણ્ય મળે છે એ પુણ્ય અકલ્પનીય હોય છે એનો કલ્પના ન કરી શકાય એવું ફળ હોય છે અને એ ફળ પણ અક્ષય થઈ જાય છે ક્યારેય ખૂટે નહીં તેવું ખળ જગને વિવાહે ચ પુત્ર જન્મે વ્યતિપાત એક પુત્રનો જન્મ થાય ત્યારે પુત્રનો જન્મ થાય નંદ બાવાને ત્યાં પુત્રનો જન્મ થયો અને ગાયોના દાન કર્યા સોનાના દાન કર્યા અન્નના દાન કર્યા વસ્ત્રના દાન કર્યા પુત્રનો જન્મ થાય અને એને જે નાળ કાપવામાં આવે ઓર કાપવામાં આવે એ ઓર કાપ્યા પહેલા જે દાન થઈ જાય એ દાનનું ફળ અક્ષય થઈ જાય છે ક્યારે ખૂટે નહીં તેવું એક વ્યતિપાત નામનો યોગ ચાલતો હોય 27 યોગ આવે એક મહિનાની અંદર એમાં એક વ્યતિપાત નામનો યોગ આવે છે આ વ્યતિપાત નામનો યોગ ચાલતો હોય એ સમયે જે કઈ દાન પુણ્ય થાય એ પણ અક્ષય થઈ જાય છે ક્યારેય ખૂટે નહીં તેવું એક ઘરની અંદર ક્યારેય જ્યારે પણ કોઈનું મૃત્યુ થયું હોય આપણું ગરુડ પુરાણ એવું કહે છે કોઈ સ્વજનનું મૃત્યુ થવાનું હોય ને કદાચ ખ્યાલ આવી જાય છેલ્લા શ્વાસ ચાલતા હોય અને ખબર પડી જાય કે હવે બહુ જાજો સમય નહીં રહે એ સમયે એના હાથે દાન કરાવરાવો ગાયનું દાન કરાવો સાધુ બ્રાહ્મણોને દાન કરાવો અન્નનું દાન કરાવો વસ્ત્રનું દાન કરાવો અથવા તો એમને એ નિમિત્તે સંકલ્પ કરાવરાવો એમની પાસે જો એ સાવધ અવસ્થામાં હોય તો કર્ણ કુંતાતણો જાયો બન્યા ભગવાન ભિખારી ભગવાન ભિખારી બન્યા ભગવાન ભિખારી કસોટી કરણની કીધી કસોટી કરણની કીધી ખરેખર ધન્ય જનારી ઘરની અંદર કોઈ સ્વજનનું મૃત્યુ થાય એ સમયે એની જો સાવધ અવસ્થા હોય તો એમના હાથે કંઈક દાન કરાવો છેલ્લી અવસ્થાએ અથવા તો એવું કોઈ આપણે મોકો ન મળે કે ભાઈ આપણે ખ્યાલ પણ ન રહે એનું મૃત્યુ થયું છે
તો એ સમયે એમના હાથે સ્પર્શ કરાવીને દાન કરવાનું. અગ્નિ સંસ્કાર થાય એ પહેલા એ દાનનું પુણ્ય અક્ષય થઈ જાય છે. અત્યારે તો એ સમય નથી. પહેલાના સમયની અંદર મૃત્યુ થાય ને ત્યારે ષડપિંડ નામનો વિધિ કરાવતા. 6 પ્રકારના પિંડ આપવા પડતા અને ષડપિંડનો વિધિ કરાવે બ્રાહ્મણ, અને ત્યારે જે દાનના સંકલ્પ બધા કરાવી દે, અને ત્યારે જે દાનના સંકલ્પ કરાવે ને એ દાન પાણી ઢોળના દિવસે દાન કરતા. બ્રાહ્મણને દાન આપે, બેનું દીકરીઓને દાન આપે, ગાયને ઘાસચારો નાખે, કૂતરાને લાડવા ખવડાવે, અનેક સત્કર્મ કરતા. એ પણ યોગ્ય જ છે. પાણી ઢોળના દિવસે કદાચ એમનું નામ સ્મરણ કરીને તમે દાન કરો એ પણ યોગ્ય જ છે. એટલે આ બધા જે સમય આપેલા છે દાન કરવાના, એ સમયે દાન થઈ જાય એનું પુણ્ય અક્ષય થઈ જાય. ક્યારેય ખોટે નહીં તેવું. એક એફડી જેવું કામ કરે, ફિક્સ ડિપોઝિટ. હા, દર વર્ષે વ્યાજ આવ્યા કરે. એમ આવી રીતે કરેલું દાન હોય એનું પુણ્ય મળ્યા જ કરે, મળ્યા જ કરે. આપણને નહીં, આપણા સંતાનોને પણ મળે, ચાલ્યા જ કરે. એમ નંદ બાવાએ ત્યારે બ્રાહ્મણોને બોલાવ્યા, ગાયોનું દાન કર્યું, અન્નનું દાન કર્યું, તલનું દાન કર્યું. આમે ભગવદ્ ગીતામાં કીધેલું છે યજ્ઞ, દાન અને તપ આ નિત્ય કરવા જોઈએ. પણ નિત્ય ન થઈ શકે તો જ્યારે જ્યારે અવસર મળે. કાલે આપણે અહીંયા ગૌદાન ઘણું બધું થયું. હા, એકાદશી હતી અને ગાયોને ઘણું બધું બધાએ આપ્યું છે. અમારા બ્રાહ્મણો દ્વારા સુરતની અંદર અમે એક ગૌશાળા ચલાવીએ છીએ જેનું નામ છે નિજાનંદ ગૌશાળા. સુરતની અંદર એક બહાર નીકળો એટલે કઠોદરા ગામ આવે. જે લોકો સુરતમાં અથવા તો આજુબાજુમાં વસતા હોય તો ખ્યાલ હોય એમને. કઠોદરાથી પાસોદરા રોડ ઉપર ચડીએ ને એટલે ત્યાં જ એ ગૌશાળા છે, નિજાનંદ ગૌશાળા. બ્રાહ્મણો દ્વારા આ ગૌશાળા ચાલે છે. સેવાય બ્રાહ્મણો જ કરે છે અને માત્ર સેવાના હેતુથી જ, કમાણી કરવા માટે નહીં. હા, બાકી કમાણી કરવાની ગૌશાળા એ સુરતમાં ઘણી હાલે છે. પણ આ તો ખાલી ગાયોની સેવા જ કરવાની. અને એ બ્રાહ્મણો જ્યાંથી દાન લાવે ને એનાથી જ. અને દાન ન મળે તો એ બ્રાહ્મણો એનું પૂરું કરવાનું, બાકી એ માટે પછી બીજી કોઈ વ્યવસ્થા નહીં કઈ. એમ અમારા ગુરુજી છે મહેશ દાદા, અમે 8 બ્રાહ્મણો છીએ અને 2 ટોટલ 10 બ્રાહ્મણો છીએ. અમારી કમાણીમાંથી ભાગ કાઢીને ગાયોને ચલાવવાનું. એમ અમે જે કમાણી લાવીએ એમાંથી ગાયોનો ભાગ કાઢીને ગૌશાળા ચલાવવાની. એની માટે સ્પેશિયલ દાન લેવા માટે નીકળવાનું નહીં. તો 7 દિવસ જોડે ન ફેરવો. અહીંયા હાથે જોડે ફેરવો ભાઈ. રોજ ગાય વિશે બોલવું નહીં. એક દિવસમાં જે આવી ગયું આવી ગયું. ગાયોના નમારા ભાગ્ય. સેવા ના હેતુથી જ ગૌશાળા ચાલે છે. અને એ માટે જ કે ભાઈ બીજાને કેવું સારું લાગે કે તમે સેવા કરો. એમ ગાયની સેવા કરો, માતા પિતાની સેવા કરો. આ તો બોલવું બહુ સારું છે. સારું માયક મળી જાય એટલે બધું બોલાય. પણ થઈ શકે એ માટે તમે સેવા કરો. અને એ માટે જે સેવા ચાલુ છે. નંદ બાવાએ અનેક દાનો કર્યા છે. યશોદા મૈયા ગોપીઓને બોલાવે, સ્ત્રીઓને બોલાવે, બાળકોને બોલાવે અને એને પણ અનેક વસ્ત્રના દાન કર્યા. બીજા દિવસે નંદોત્સવ ઉત્સવ ઉજવાય છે.
ફેરવાઈ નાખો. અગરબત્તી છે ને યશોદાજી પણ બધાને બોલાવી ગામના દરેકને વસ્ત્રનું દાન કરે છે. દાન કરવાથી 3 પેઢીને પુણ્ય મળે છે. જે વ્યક્તિ દાન કરે એ દાનની ઉપરની પેઢી એટલે એમના પિતૃઓ એમને પુણ્ય મળે, અને જે દાન કરે ને એના સંતાન એને પુણ્ય મળે, અને જે દાન કરે છે એને પણ પુણ્ય મળે છે. 3 પેઢીને પુણ્ય મળે. દાન કરે એનું જ નહીં, તમે જે કર્મ કરો એનું. હા, તમે જે કર્મ કરી છે, આપણે જે કર્મ કરીએ છીએ એ દરેક કર્મનું પુણ્ય 3 પેઢીને ભોગવવું પડે છે. સારું હોય તો એ ભલે, અને ખરાબ હોય તો એ ભલે. આપણું કર્મ આપણા પિતાને ભોગવવું પડે છે, આપણે ભોગવવું પડે છે, અને આપણા સંતાનને ભોગવવું પડે છે. જો દાન કરેલું હશે તો દાનનું પુણ્ય પણ 3 પેઢીને ભોગવવાનું આવશે. કદાચ કોઈ એવું નિંદનીય કર્મ થયું હશે તો એ કર્મનું ફળ પણ 3 પેઢીને ભોગવવું પડશે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય, આખી જિંદગી એને કોઈ સત્કર્મ ન કર્યું હોય, તીર્થયાત્રા ન કરી હોય, દાન પુણ્ય ન કર્યા હોય, આવા જીવને પ્રેત યોનિ મળે, પણ પાછળથી એના સંતાનો કોઈ સારા કર્મ કરે ને તો એને નરકમાંથી સ્વર્ગની પ્રાપ્તિ કરાવી શકે. આ સંતાનની તાકાત છે, સંતાનના કર્મની તાકાત છે. હા, પણ સજ્જન પુરુષ હોય, માત્ર ભગવત ભજન જ કર્યું હોય આખી જિંદગી, મૃત્યુ પછી જો એને સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય અને પાછળથી એના સંતાનો જો નિંદનીય કર્મ કરે તો આવા પિતૃઓને સ્વર્ગમાંથી પાછું નરકમાં પણ જવું પડે છે. હા, આ વાત ખાસ યાદ રાખજો. આપણે જે કર્મ કરીએ છીએ એનું કર્મનું ફળ એકલા આપણે જ નથી ભોગવવાનું, આપણા પિતૃઓને પણ ભોગવવું પડે છે, અને આપણા સંતાનોને પણ ભોગવવું પડે છે. એટલે જે કર્મ કરો એ સાવધાની પૂર્વક કર્મ કરો, વિચારીને કર્મ કરો કે હું જે કરું છું એ યોગ્ય છે, મારા કુળને યોગ્ય છે, મારા ધર્મને યોગ્ય છે. આવું વિચારીને પછી કર્મ કરવું. નામ રહી જાય એવું કર્મ કરવું જોઈએ. આપણું તો નામ રહે, આપણી પેઢીઓમાં પણ આપણું નામ. આપણી આ કથા જે છે એ સમસ્ત મેઘાણી પાટી પરિવાર, હા, આ મેઘાણી દાદા છે, દાદા છે ને મેઘાણી દાદા, એમ નહીં, આમ મેઘાણી નામ છે ના ઉપરથી પડ્યું, મેઘાણી નામ છે ના ઉપરથી પડ્યું. હા, એમ મેઘાભાઈ એટલે દાદા જશે ને આપડા. હા, એમ એનો જ પરિવાર ને. હા, પછી એની ઉપર બીજા દાદા આય, એ મને મેઘરાજી દાદા, હા, એની પરથી મેઘાણી પડ્યું હોય ને. હા, એમનો આ જે પરિવાર આજે એકઠો થયો છે. કાલે મને વાત મળી કે અમુક તો 70 વર્ષથી જુદા પડી ગયા હતા, એ લોકો આજે ભેગા થયા છે. આ દાદાએ ભેગા કર્યા છે. ખરેખર આ દાદાની કૃપા જુઓ તમે. હા, કે 70 વર્ષથી જુદા પડી ગયેલા હતા, કોઈ કોન્ટેક્ટ નહોતા, એમાં કોન્ટેક્ટ નંબર મેળવી અને આ આયોજન વિશે વાત કરી, અને એ લોકો પણ કથામાં પધાર્યા છે. બહુ સરસ વાત છે. આ આપણા પિતૃઓની કૃપા કરો તમે. પિતૃઓની કૃપા થાય ને, હા, ત્યારે બધા એક થાય.
એમના દીકરીઓ આવ્યા છે. હા, ના ના, સારું કહેવાય. અને હજી આવશે, 3 દિવસ બાકી છે ને, હજી આપણી કલ્પના ન થઈ હોય છે ને એવા લોકો આવશે ને એવા સમાચાર આવશે. હા, અને આપણી બધાની ઈચ્છા એક એવી છે કે આપણા સુરાપુરા વિરોજી દાદા, હા, એની ખાંભી છે એ ખબર છે, પણ ક્યાં છે એ ખબર નથી. હા, ભાગવતજીની આપણે પ્રાર્થના કરીએ, ઠાકોરજીને પ્રાર્થના કરીએ, વ્યાસપીઠ ઉપરથી હું પણ પ્રાર્થના કરું અને આપ બધા પણ પ્રાર્થના કરો કે આ પરિવાર જેમ એક થયો છે ને એમ આ પરિવારને હવે તમે એવા દર્શન આપો, એવું એક સ્થાન બતાવો કે જ્યાં દરેકની શ્રદ્ધા હોય અને જ્યાં તમે છો ને એ જ સ્થાન અમને બતાવો, કોઈ પણ રીતે બતાવો. કોઈને સપને આવીને કહે, પ્રગટ થઈને કહે, જે રીતે કહે એ રીતે, અને જ્યારે કહે ત્યારે એની ઈચ્છા હશે ત્યારે કહેશે. હા, પણ કરેલી પ્રાર્થના હશે ને આપણી એ ક્યારેય ફેલ નહીં જાય. હા, આવડો મોટો પરિવાર ભેગો થયો હોય અને આખો પરિવાર જો વિનંતો હોય તો એ દાદા આપણી પ્રાર્થના સાંભળે છે. હા, અને એને જ્યારે મરજી હશે ને ત્યારે એ પ્રગટ થઈને કહેશે, ત્યારે કોઈના સપને આવીને કહેશે કે હું આ જગ્યા ઉપર છું, તમે આવી જાઓ. હા, પણ એ દાદા હશે હાજરા હજર. હા, કારણ કે એની કૃપા થાય ને ત્યારે જ આ બધો પરિવાર ભેગો થાય. હા, એની કૃપા વગર ભેગો ન થાય. એટલે ઠાકોરજીને આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ દાદા જ્યાં હોય ત્યાં આપણને કેવા સમાચાર મળે ને આખો પરિવાર એને પાછો ફરીવાર પૂજતો થાય. બીડ્યા મંદિરિયામાં બેસવું નથી મારે, વનવગડામાં જાવું. બીડ્યા મંદિરિયામાં બેસવું નથી મારે, વનવગડામાં જાવું. જાઉં ને મારે વનવગડામાં જાવું. સંગ તું મારે મારે સુરા શહીદોની, સંગ તું મારે મારે આંબીએ ખોડવું રે ઘડવૈયામાં. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. દાદાને પ્રાર્થના કરી આપણે એક ચારણની કન્યા માટે. આ દાદા વારે ચડેલા અને એમાં કામ આવી ગયા, શહીદ થયા. હવે જાઓ ત્યાંથી આ મેઘાણી પાટી પરિવાર એને અરજી કરે છે. વ્યાસપીઠના માધ્યમથી, ભાગવતના માધ્યમથી દાદાને આપણે અરજી કરીએ છીએ કે દાદા તમે જ્યાં હોય ત્યાં બધા તમને પૂજવા માટે તૈયાર છે. તમારું પૂજન થાય, તમારું ભજન થાય, તમારું નિવેદ્ય થાય. કોઈ પણ રીતે અમને દર્શન આપે ને એમની કોઈ ખાસ જગ્યા હોય તો એ ખાસ જગ્યા નું કોઈ પ્રમાણ મળે અને આખો પરિવાર એને પૂજવા માટે તૈયાર છે. દાદાને અરજી અને ઠાકોરજીની પ્રાર્થના કે એવો કઈ સમાચાર મળે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. એને સમાચાર મળશે. હા, 100%. કારણ કે એને નક્કી કરેલું હશે ને એ પ્રમાણે થશે. આપણી ઈચ્છાઓ અત્યારે એવી છે કે ભાઈ
જેમ બને તેમ વહેલા સમાચાર વળે ને આપણે એનું કંઈક કાર્ય કરીએ, આવી બધાની ભાવના છે. પણ આપણે જે મનમાં વિચારીએ છીએ ને એની પહેલા એને કંઈક વિચારી લીધું હશે, અને એને જે વિચાર્યું હશે ને એ યોગ્ય જ વિચાર્યું છે ને પરિવારનું એમાં કલ્યાણ થશે. તમારો પરિવાર છે ને એમાં એનું કલ્યાણ થશે એવું એને વિચાર્યું જ હશે. પણ એનો જ્યારે સમય આવશે ને ત્યારે એ કહેશે માતૃભૂમિ માટે હોય, ગાય માટે હોય, બ્રાહ્મણ માટે હોય, સાધુ માટે હોય. આ ક્ષત્રિય સમાજનો ગુણ છે વખાણ કરવા માટે નહીં, પણ જ્યારે જ્યારે જરૂર પડીશ ને ત્યારે પોતાના પ્રાણની આહુતિ એને આપેલી છે. આવા તો અનેક દાખલાઓ છે. અને એ જ કરી શકે, બીજાનું કામ નહીં. ખુમારી એનામાં હોય, જન્મતાની સાથે જ ખુમારી લઈને જન્મે છે. 2 દિવસ પહેલા જે ઘટના ઘટી શ્રીનગરની અંદર, પહેલગામની અંદર, એ દુઃખદ ઘટના હતી. સમાચાર એવા મળ્યા કે એ ઘટના ઘટીને ત્યાં કોઈ આર્મી મેન નહોતું. આર્મી મેનની હાજરી હોય તો આવી ઘટના ન ઘટે. અને આ ઘટનાની અંદર જે લોકોના જીવ ગયા છે, ઠાકોરજીને પ્રાર્થના કરી કે ભગવાન એના આત્માને શાંતિ આપે. જેટલા ઘાયલ થયા છે એ લોકો સ્વસ્થ થઈને ફરી પાછા પોતાના ઘર તરફ પ્રયાણ કરે. અને આવી ઘટના ફરીવાર ક્યારે ન બને એવી ઠાકોરજીને પ્રાર્થના. ગોકુળની અંદર દરેક ગોપીઓ લાલાને રમાડવા માટે આવે છે. ખબર પડી કે નંદ રાજાને ત્યાં કાનાનો જન્મ થયો, એટલે દરેક ગોપીઓ કાનાને રમાડવા માટે આવે છે. છુમ છુમ બાજે ઘુઘરિયા, છુમ છુમ બાજે ઘુઘરિયા, सब दिखलाए काना मेरे घर आए, आए मेरे घर आए. छुम छुम बाजे बजे बजे छुम छुम बाजे, ओ छुम छुम बाजे घुघरिया. सब दिखलाए काना मेरे घर आए, आए मेरे घर બે ત્રણ ડોલું કરી નાખો, ઝડપથી પતી જાય. रेन अंधेरी चंद्र स्वरूपी आ गए माता यशोदा और हम सबको आ गए ओ अरे कांधे काली कमलिया कामलिया
मेरे घर आए आए मेरे घर आए। ओ मेरे घर आए कान्हा मेरे घर आए, मेरे घर आए कान्हा मेरे घर आए। देखते हम सारी दुनिया भूल जाते हैं। है गाना देख कर हम सारी दुनिया भूल जाते हैं। देखते हम सारी दुनिया भूल जाते। तुम्हें पाने की धुन में हर तमन्ना भूल जाते हैं। ये आंखें देख कर हम सारी दुनिया भूल जाते हैं। देख के हम सारी दुनिया भूल जाते हैं। जय द्वारकाधीश। सुनकर बंसी सुनकर बंसी सखियां शुद्ध बुद्ध हो गई। मैं तो पावन हो गई। अरे से प्यारे सावरिया ऐसे प्यारे सावरिया, ऐसे प्यारे सावरिया मुख मलकाए कान्हा भाग्य जगाते आए मेरे घर आए। छुम छुम बाजे घुघरिया सब दिखलाए कान्हा मेरे घर आए आए मेरे घर आए। ओ मेरे घर आए लाला मेरे घर आए, मेरे घर आए कान्हा मेरे घर आए। श्रावण वदाठ मुनि रैन सुहामणी सुहामणी। आनंद मंगल गावे सब गज गामनी गामनी। झरमर बरसे मेहुलिया भक्त जन गुण तो गावे रंग उड़ाते आए मेरे घर आए। छुम छुम बाजे ओ छुम छुम बाजे घुघरिया सब दिखलाए लाला मेरे घर आए। દરેક ગોપીઓ કાનાના દર્શન કરવા માટે આવે, કાનાને રમાડે, કાનાના દર્શન કરે. યશોદાજી દરેક ગોપીઓને વસ્ત્રનું દાન કરે. ગોપીઓ આવે, કાનાને રમાડે. કાનો રમતો રામા અવતારની અંદર બધા કોઈ ઋષિ હતા, કોઈ વાંદરા હતા, કોઈ ઝાડવા હતા,
અલગ અલગ યોનિમાં જે બધા હતા ને દરેક આ વખતે ગોપી બનીને આવ્યા છે. એ સમયે રામાવતારમાં તો બધું મર્યાદા પુરુષોત્તમ હતા અને આ વખતે પૂર્ણ પુરુષોત્તમ. દરેક ગોપીઓ દર્શન માટે ઘેલી થાય. માતાજી કાનાને સુરાવે ને ત્યાં પાછી ગોપીઓ આવે. પોતાના ઘરનું અડધું કામ કરે ને અડધું ન કરે ને પાછી લાલાના દર્શન કરવા માટે આવે. યશોદાજી કે હજી મેં માણી લાલાને સુરાવ્યો છે, તમે રમાડો છો, એને ઊંઘ થતી નથી, એને આરામ થતો નથી અને એ પાછો બીમાર પડશે. ગોપીઓ બધી આવે, કોઈ દહીં લાવે, કોઈ દૂધ લાવે, કોઈ ગંગાજળ લાવે, કોઈ યમુનાજળ લાવે, લાલાને સ્નાન કરાવે અને લાલાને સ્નાન કરાવે અને ગોપીઓ સ્નાન કરાવતી વખતે મીઠા મધુરા બધા ગીત ગાતે ગાતે સ્નાન કરાવે. જમના જળમાં કેસ અંગો જોડી લાડ લડાવો શ્યામળા. હળવે હાથે અંગો ચોળી લાડ લડાવું શ્યામળા. જો ભગવાનની માનસી પૂજા કરવી હોય ને, આપણે પાસે કદાચ ભગવાનની મૂર્તિ ન હોય અને માનસી પૂજા જેને કહેવાય, કોઈ પદાર્થ ન હોય, કોઈ દ્રવ્ય ન હોય, ન ભગવાનની મૂર્તિ હોય, ખાલી ભાવ પ્રગટ થાય, ત્યારે આ ભજન જે છે, કીર્તન છે, એ ભાવ પ્રગટ રૂપી ભગવાનની માનસી પૂજા છે. જમનાજીના જળ લઈ અને હું ભગવાનને સ્નાન કરાવું છું, ખાલી એવો ભાવ પ્રગટ કરવાનો. આપણે એક માનસી પૂજા છે, ભગવાનનેથી પ્રિય છે. અંગોલુચી આપું વસ્ત્ર પીળું પીતાંબર શ્યામળા. વસ્ત્રો અંગોલુચી આપું પીળું પીતાંબર શ્યામળા. તેલ સુગંધી નાખી આપો, તેલ સુગંધી નાખી વાકડિયા તુજ વાળમાં. જમના જળમાં કેસર તાળી પાડી. જમના જળમાં તાલમાં કેસર ગોળી લાડ લડાવું શ્યામળા. ભગવાનના અંગો હું લૂછું છું, ભગવાનને પિતાંબર પહેરાવું છું, ભગવાનના વાકડિયા વાળ છે એમાં હું તેલ નાખું છું. આ ગોપી ભાવ છે. હા, સુગંધિત તેલ ભગવાનના વાકડિયા વાળની અંદર અર્પણ કરું છું અને પછી કુમકુમ કેરા તિલક લગારા બાલમાં. કુમકુમ કેરા તિલક લગા ત્રિકમ તારા હાલમાં. ઓ માં જુઓ અલબેલિયા આજન મારા વાળમાં ગોળી સ્નાન કરાવું શ્યામળા. ભગવાનને કેસરનું તિલક કરું છું. પગમાં જાંજ છમ છમ છમ, પગમાં જાંજ રે છમ છમ બાજે, ઘરમાં કંકણ વાલમાં. પગમાં જાંજર છમ છમ બાજે, ઘરમાં કંકણ વાલમાં. કંઠે માળા કાનમાં કુંડળ, કંઠે માળા કાનમાં કુંડળ. જમના જળમાં
ભગવાનને પગની અંદર ઝાંઝર પહેરાવું છું, ભગવાનને માથે મુગટ પહેરાવું. કૃષ્ણ કૃપા નિરખી શોભા સળગે સઘળી વાસના, સળગે રજની વાસના જમના જળમાં કેસર ઘોડી, જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા, સ્નાન કરું શામળા, હેતમ સ્નાન કરું શામળા. ભગવાનની આવી માનસિક પૂજા કરવાથી આપણી વાસના ઓછી દૂર થઈ રહી. એટલા માટે માનસિક પૂજા એ જરૂરી છે. ભગવાનની આવી રીતે ગોપીઓએ પૂજા કરી અને એ ગોપીઓએ જમનાજીના જળ લાવી લાલાને સ્નાન કરાવ્યા અને લાલાને સુવરાવે છે. નંદ રાજાએ યમુનાજીમાં સ્નાન કરી અને મહોત્સવ ઉજવવાની તૈયારી કરી. નંદ સ્વાત્મજ ઉત્પન્ની જાતલાદો મહામના, નંદ સ્વાત્મજ ઉત્પન્ની જાતલાદો મહામના, आहूय विप्रान वेदग्न स्नातः शुचियलङ्कृत, स्नात નંદ બાવાએ નંદ મહોત્સવની તૈયારી કરી. બ્રાહ્મણોને બોલાવ્યા, વેદગ્ન બ્રાહ્મણો, આહુય વિપ્રાણ વેદગ્ન, વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા, જાત કર્મ સંસ્કાર કરાવ્યા. કાલે આપણે સંસ્કારોની વાત કરીને ગણપતિ પૂજન, સ્વસ્તિ પુણ્ય વાચન, પૂજા કરાવરાવી અને બ્રાહ્મણો પણ વેદ યજ્ઞ કરવા માટે આવેલા, વેદ ઘોષ કરવા માટે આવેલા. એ પણ એટલા પ્રસન્ન થયા કૃષ્ણના દર્શન કરીને. મંત્ર મુક્ત થઈ જાય. ભગવાનના દર્શન થાય પછી માણસ બધું ભૂલી જાય. વાલ્મીકી રામાયણની અંદર એક એવો પ્રસંગ છે કે રામનો જન્મ થાય અને રામ જન્મ થયા પછી વશિષ્ઠજી જ્યારે દર્શન કરવા માટે જાય, વશિષ્ઠજી અને રાજા દશરથ આ બંને જાય. આપણે છઠ્ઠીના દિવસે મધ મૂકે ને જીભ ઉપર ઓમ લખે, એ આપણે ગળથુથી કહીએ ને, ગળથુથી. એટલે એ વશિષ્ઠજી અને દશરથ બંને જતા હતા. એટલી બધી માણસોની ભીડ હતી, અંદર જવાની જગ્યા ન મળે. આપણે દ્વારકા કે ડાકોર જઈએ ને તો ખ્યાલ આવે કે ભગવાનના દર્શન કરવાની ભીડ કેટલી લાગી હોય. જો તમે ખાલી એમને ઉભા રહો ને તો કા અંદર ધક્કો મારી દે ને કા બહાર ધક્કો મારી દે, આટલી ભીડ હોય. આ ભીડ તો ત્યારથી ચાલી આવે છે, ભગવાનનો જન્મ થયો ને ત્યારથી, ઓછી નથી થઈ, ભીડ વધે છે. એમ દશરથ રાજાને અંદર જાવું પણ એટલી ગામની ભીડ, અયોધ્યાવાસી એટલા બધા લોકો આવી ગયા, અંદર જઈ નથી શકતા. બધા દર્શનાર્થીઓ દર્શન કરી કરીને આવે ને એટલે બધા કહે કે આ તો દેવ જેવો દીકરો છે, ભગવાન જેવો દીકરો છે, સ્વયં બ્રહ્મનો અવતાર હોય એવું લાગે છે. આવા એના કાને શબ્દો અચડાય એટલે દશરથને ઓછું હાચું હશે. હવે મારે દર્શન કરવા છે, ભલે બ્રહ્મ હોય, ભલે ભગવાન હોય, ભલે પરમાત્મા હોય, પણ મારા માટે તો મારો દીકરો છે, હું એનો પિતા છું. મધ લીધું હાથમાં, વશિષ્ઠ બાપજીને કહે કે ચાલો આપણે
જગ્યા નથી મળતી એટલે વશિષ્ઠજી પછી આગળ ચાલ્યા. પાછળ રાજા દશરથ, આ તો કુલગુરુ, એને તો લોકો દરેક જગ્યાએ જગ્યા આપી દે. આગળ વશિષ્ઠ, પાછળ રાજા દશરથ. મહેલમાં ગયા. દશરથ રાજા કહે, વશિષ્ઠજી, હું આના જીભ ઉપર મધ મૂકું છું, તમે વેદના મંત્ર બોલો. વશિષ્ઠજીને મંત્ર ભૂલાઈ ગયા. હા, આ સત્ય વાત છે. વાલ્મીકી રામાયણમાં બ્રહ્મના દર્શન થાય. જે મંત્રથી બ્રહ્મ મળે, એ બ્રહ્મ મળી ગયા પછી મંત્ર સાઈડમાં થઈ જાય, કઈ કામ ન આવે. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચીચડું ત્યાં જવા ચાહે છે. જ્યાં વેદ પણ આગળ નેતિ નેતિ કહી જાય, એ બ્રહ્મની વાત છે. બ્રહ્મના દર્શન થાય એટલે માણસ બધું ભૂલી જાય, ભાન ભૂલી જાય, ઘેલા થઈ જાય, ગાંડા થઈ જાય. તો ગાંડાની વણજાર પ્રભુના પ્રેમની અંદર એટલા પાગલ થઈ ગયા છે માણસો, પોતાનો દેહભાન ભૂલી જાય, પોતાનું નામ ભૂલી જાય. આટલા બ્રહ્મની પાછળ દર્શન થયા પછી લોકો પાગલ થઈ જાય છે. ધીરુ ગાંડો, ગાંડા નીચે વણજાર, ગાંડની વણજાર, એ જેનો ગણતાનો વેપાર, આ બધી ગાંડાની વણજાર જે ગાંડાની વણજાર. કબીર ગાંડો અને ગાંડો કયા ધુકુમારજી. ધીરો ગાંડો, કબીર ગાંડો, કયા ધુકુમારજી. નારદજી તો એવા નારદજી તો એવા ગાંડા, એને બાંધ્યા નહીં ઘર બાર. જો ભાઈ ગાંડાની વણજાર, ગાંડાની પાગલ થઈ જાય લોકો. ભગવાનને ભાળે, બ્રહ્મને ભાળે, પછી કાંઈ યાદ ન રહે. હું છું ને પણ ભૂલાઈ જાય. અને હું હટે ને તો જ હરી પ્રગટે. હા, એને તો પેલા ભૂલવું પડે. હા, ગોપીઓ ગાંડી થાય છે. ગોપી ગાંડી, એનું ગીત ગાંડી. આવી રીતે દરેક ગોપીઓ દર્શન કરવા માટે ઘેલી થાય. એકબીજાને વાતો કરે કે માં, આ યશોદાનો લાલો કેવો છે. આપણને એમ થાય કે આપણા ઘરે લઈ જઈએ, અથવા તો એમ થાય આપણે ઘરે જ નથી જવું, વાંઈ નહીં જ આપણે રહીએ. એવા એના ગાલ છે, વાકડિયા વાળ છે. કાના નામ દર્શન કરીએ તો આપણું આમ ચિત્ત ત્યાં ચોટી જાય. ખાલી ફોટામાં દર્શન કરો ને તોય આપણું ચિત્ત ત્યાં ચોટી જાય. એવું કાનાનું રૂપ છે. ગોપીઓને સમાધિ લાગી જાય.
યશોદાજી વિચાર્યું કે આ ગોપીઓને હવે મારે કઈ રીતે શાંત કરવી. ઘરે આવે કાના લાલાને જગાડે અને રમાડે એને આરામ ન કરવા દે. સ્વર્ગની અંદર દેવતાઓને ખ્યાલ આવ્યો કે બ્રહ્મનો જન્મ થઈ ગયો છે, એટલે દરેક દેવતાઓ છે એ દર્શન કરવા વારાફરતી આવે બધા. દેવીઓને એવું થયું કે આ નારાયણ જ્યારે બ્રહ્મનું રૂપ લે છે, બાળકનું રૂપ લે, એનું રૂપ કેવું છે, મારે એના દર્શન કરવા માટે જવું છે. સરસ્વતી આવે, લક્ષ્મી આવે, બ્રહ્માણી આવે. પેલા સમય એવો હતો કે કોઈની ઘરે કઈ જવું હોય ને તો કાંઈક કામ લઈને જવાનું હોય. સાસ લેવા માટે જાય, દૂધ લેવા માટે જાય, એ બાને એમની ઘરે જવા મળે એમ આ લક્ષ્મીજી ને બ્રહ્માણી ને કાંઈક ને કાંઈક બાને નંદરાણીના ઘરે આવે કાનાના દર્શન કરવા માટે. આ એની કમાણી તમે જુઓ, નંદરાણીની કમાણી જુઓ કે ભગવાન સ્વયં બ્રહ્મ એની ઘરે પુત્ર બનીને આવે, દેવતાઓ એની ઘરે આવે, સ્વર્ગના રાજા રાણીઓ એમના ઘરે આવે. આ કેટલું ભાગ્યશાળી ઘર છે, આ કેટલું ભાગ્યશાળી ફળિયું હશે, આ કેટલું ભાગ્યશાળી એ જીવાત્મા હશે કે આજે દરેક એમના ઘરે આવે. માડી તારા કેટલા જન્મની છે કમાણી રે નંદરાણી તારા આંગણા રે જી. માડી તને મોહન કહે છે માજી માજી રે નંદરાણી તારા આંગણા રે ઇન્દ્રાણી આવે, હાથમાં સાસની કોડી. સાસ લેવાનું તો બાનું, પણ ઈ બાને કાનાના દર્શન થાય, ઈ બાને બ્રહ્મના દર્શન થાય. સાસ લઈને આવે કે માં મારે સાસ જોવે છે. યશોદા કે હજી તો મારે સાસ ફેરવવાની બાકી છે. તમે એક કામ કરો, આ થોડુંક વાહિંદું કરી નાખો ને, ત્યાં હું છાસ ઝેરી નાખું, એટલે મારે બે કામ થાય. પેલા એવું હતું ને, કોઈને ત્યાં કઈ જાય ને લઈ આપણને. હા, જેની ઘરે જાજુ દુજાણું હોય ને, જાજુ કામ હોય, કેટલું બધું વાહિંદું કરવાનું હોય, સાસ કરવાની હોય, દરણા કરવાના હોય, અને જેની ઘરે દુજાણું ન હોય એને એની ઘરે જવું જ પડે, કારણ કે છાશ જોવે, દૂધ જોવે. અને પછી એ કઈ વેચાતું ન મળતું ને, વેચાતું આપતાય નહીં, પણ એના ઘરનું કાંઈક એકાદું કામ કરી દેવું પડતું. કાંઈ એમ કે બે હેલ પાણી ભરી દો, ત્યાં છાશ ઝેરી નાખો. કાંઈ એમ કે વાસીદું કરી દો, ત્યાં છાશ બનાવી આપું. આવું કાંઈક ને કાંઈક કામ પોતાને કરવું પડતું. એમ આ ઇન્દ્રાણી જે છે ને, એ છાશ લેવા માટે આવે લાલાના દર્શનમાં. કર્મા લઈને પૂર્ણી બ્રહ્મણી રે
સ્વર્ગથી દેવતાઓ આવે, દેવીઓ આવે, કાંઈક ને કાંઈક દર્શન કરવામાં કાંઈક બહાનું લઈને આવે છે. લક્ષ્મીજી આવે, ફૂલની માળા લાવે, કીબાને લાલાના દર્શન થાય ને. નારાયણ ભગવાન જે છે એના પતિ છે, આજે બ્રહ્મનો અવતાર લઈને એક બાળકનું રૂપ લઈને આવે છે. કેવું એમનું રૂપ હશે એ દર્શન કરવા માટે આવે. દરેક સ્વર્ગના દેવીઓ આવે, દર્શન કરે, લાલાના દર્શન કરે ને. માં યશોદા હવે આ બધા આવે ને મારા ફરતી એટલે થાકી જાય, કંટાળી જાય. તો મારે કેટલીક વાર બધાને દર્શન દેવા માટે કાનાને લઈને જવું. કાનાને સૂર આવે. બે ચાર દિવસ ગયા, બારસની તિથિ આવી. ભગવાન મહાદેવને એવું થયું કે હું નિરંતર જેનું જપ તપ કરું છું એ પરબ્રહ્મ પરમાત્મા જે નિર્ગુણ નિરાકાર છે એ આજે સગુણ અને સાકાર રૂપની અંદર આવ્યા છે. એને દર્શન કરવાની ઈચ્છા થઈ. બારસના દિવસે ભગવાન શિવ સ્વયં કાનાના દર્શન કરવા માટે આવે છે, લાલાના દર્શન કરવા માટે. પણ કઈ રીતે જવું? વેશ બદલો તો કરવો પડે. આ વેશમાં જાવ તો લોકોને ખ્યાલ આવી જાય કે સ્વયં મહાદેવ આવ્યા છે. એટલે કે જોગીનું રૂપ લીધું, સાધુનું રૂપ. ગોકુળની અંદર આવે, દર્શન કરવાની ઈચ્છા છે. ધંધાલય સુધી પહોંચાય નહીં એટલે યુક્તિ કરી, મનથી કાનાને પ્રાર્થના કરી. મનથી તો બે વાતો કરે છે, પણ મળી શકતા નથી એકબીજાને. કાનાને કહે છે કે હું તારા દર્શન કરવા માટે આવ્યો છું, હવે તું કાંઈક ઉપાય કર, તારા દર્શન હું કરી શકું. બાર ધૂણી દેખાવી, ભગવાન બેઠા. કોઈ ગોપી આવીને પૂછે છે, બાબુજી તમે જોશ જોવો છો? મહાદેવજી કે હવે થોડોક રસ્તો મળે છે. અને ના નથી પાડવી કે હા હું ત્રિકાળ જ્ઞાની છું, શિવશંકર મારું નામ, ત્રિકાળ જ્ઞાની. બાળકનો ચહેરો જોઈને કહી દો કે શું થશે, એમ શું બનશે એમ. ગોપીએ ઘરે આવીને કીધું, માં આપણી હવેલીની બહાર કોઈ સાધુ આવ્યા છે અને સાધુ સારો જોશ જોવે છે, ત્રિકાળ જ્ઞાની છે એવું કે. યશોદાએ બારીમાંથી જોયું તો સાધુનો વેશ જોયો ને. આવો સાધુ, મોટી જટા, મોટી દાઢી, ગળામાં નાગ. આની પાસે કાના ન લઈ જવાય. આની પાસે લઈ જઈએ તો કાનો રડવા મળે.
અને રડવા મળે તો પાછો છાનો ના રહે. એક તો માણસું તો છે. આ વાત કાનો એ સાંભળે. કાનો સાંભળે. કાનાને એમ થયું કે મામાને બહાર નહીં લઈ જાય, એટલે કાનાએ રડવાનું ચાલુ કર્યું. કાનાએ રડવાનું ચાલુ કર્યું. ગોપીઓ કહેવા લાગે કે માં કાનો કેમ રડે છે? અનેક વાના કર્યા, કાનો છાનો ના રહે. નજર ઉતારી, નજર બાંધી, પણ કાનો છાનો ના રહે. એટલે એક ગોપીએ કીધું કે માં ચાલો ને પેલા જોશી આવ્યા છે, એની પાસે આપણે જોરાવીએ, કાનો સાનો નથી રહેતો. એટલે યશોદા કે તમે પેલા એને પૂછી આવો. જો એનાથી સાનો રહી જાય ને તો જ આપણે કાનાને ત્યાં લઈ જવાનું છે. લેખ ગોપી